ત્યારે એને કેવી રીતે મળે છે? ઘણા લોકો યુટ્યુબ પર કામ કરે છે કે કામ કરવા માગે છે, પણ એમને એ નથી ખબર કે યુટ્યુબ પર પૈસા ક્યારે મળે છે અને કેવી રીતે મળે છે. તો એ જાણવું જરૂરી છે, કેમ કે યુટ્યુબ પર આવીને તમને એવું તો હશે કે યુટ્યુબ પર તમે કેમ આવવા માગતા હશો? તમારે પૈસાની કમાણી કરવી હશે તો જ તમે યુટ્યુબ ઉપર આવતા હશો. એના કારણે જ આવતા હશો મિત્રો. ઘણા બધા લોકોને એવું જ હોય છે કે યુટ્યુબ પર સારા પૈસા છે, સારું પેલું એ છે, એના કારણે આપણે યુટ્યુબ પર ચેનલ બનાવીશું, ગ્રો કરીશું અને પૈસા કમાઈશું. પણ ઘણા લોકોને એ નથી ખબર કે યુટ્યુબ પૈસા આપણને ક્યારે આપે છે અને કેવી રીતે આપે છે. તો યુટ્યુબમાંથી પૈસા કમાવવા ખાલી ચેનલ બનાવી દીધીને પૈસા મળી જાય એવું નથી હોતું. એમાં વિડીયો અપલોડ કરવાના હોય છે, સાથે સાથે વિડીયોમાં કેટલા વ્યૂઝ આવશે તો પૈસા મળશે, કેટલા સબસ્ક્રાઈબર થશે તો પૈસા મળશે, અને એટલું થઈ જશે તો પૈસા ક્યારે મળશે. એ ઘણા બધાના પ્રશ્નો હોય છે, જેનું સોલ્યુશન ઘણા યુટ્યુબરોને નથી મળતું. તો આપણે આ વિડીયોમાં એમનું સોલ્યુશન આપવાના છે. તો મિત્રો, યુટ્યુબ પર પૈસા કમાવા ક્યારે મળે છે એના માટે તો તમારે ચેનલ તો હોવી જ જોઈએ. ચેનલ પર તમે કન્ટેન્ટ અપલોડ કરતા જ હોવા જોઈએ, તો બેઝિક નીડ્સ હોય છે. તો પૈસા ક્યારે મળે છે? તો યુટ્યુબનો એક ક્રાઇટેરિયા હોય છે, જેમાં તમારે 4000 કલાક અને 1000 સબસ્ક્રાઈબર એક વર્ષની અંદર પૂરા કરવાના હોય છે. જેમ કે તમે આજે ચેનલ બનાવો છો, તો આજે ચેનલ બનાવીને આવતા જ્યારે આ દિવસ આવતા વર્ષનો આવે ત્યાં સુધીમાં તમારે 4000 કલાક પૂરા થયેલા હોવા જોઈએ અને તમારી ચેનલ ઉપર 1000 સબસ્ક્રાઈબર હોવા જોઈએ. તો તમે યુટ્યુબના આ ક્રાઇટેરિયામાં આવી જાઓ છો અને તમારી ચેનલ મોનેટાઈઝ થાય છે. મોનેટાઈઝ થાય એટલે તમારા વિડીયોમાં એડ્સ આવવાનું ચાલુ થશે. જો પહેલાં એડ્સ આવતી હશે તો પૈસા નથી મળવાના, પણ જો પછી આ મોનેટાઈઝ થયા પછી જે એડ્સ આવે છે ને એના તમને પૈસા મળશે. તો તમારે એક વર્ષમાં જો 1000 સબસ્ક્રાઈબરને 4000 કલાક પૂરા ના થાય તો ચિંતા નહીં કરવાની. તમારે જ્યારે કે જેમ કે આ મહિનો વીતી ગયો આવતા વર્ષનો, તો આ મહિનાના વોટ ટાઈમ કટ થઈ જશે, એટલે કે જે કલાકો છે એ કપાઈ જશે અને આવતા મહિનાના ઉમેરાઈ જશે. એટલે ચિંતા નહીં કરવાની. પાછલા 365 દિવસમાં તમે જે ચેનલ બનાવી છે ને એ ચેનલના પાછલા 365 દિવસમાં તમારે 4000 કલાક અને 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય એટલે તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. જે આપણે કીધું એ રીતે યુટ્યુબ એડ આપે અને એ એડના તમને પૈસા મળશે. પૈસા કયા હશે એમાં મળશે? તો યુટ્યુબનો જે યુટ્યુબ સ્ટુડિયો એપ્લિકેશન હોય છે ને ત્યાં તમારે ડોલરવાળું ઓપ્શન દેખાય છે ને ત્યાં તમને તમારા પૈસા દેખાશે કે તમારા કેટલા પૈસા જમા થયા છે. પછી તમે તમારા વિડીયોનો એનાલિટિક્સ સેક્શન ક્લિક કરશો ને તો એમાં પણ બતાવશે તમે આ વિડીયોથી કેટલા પૈસા કમાણી કરી છે. એ બધું યુટ્યુબના વિડીયોમાં જ બતાવે છે ને એમાંથી બતાવે છે. ને એમાં તમારે શું કરવાનું, તો પૈસા કેવી રીતે મળશે? તો એમાં તમારે શું હોય છે કે જે એડસેન્સ માટે એપ્લાય કરવાનું હોય છે, જે યુટ્યુબનું એપ્લાય બટન હોય ત્યાંથી જ થઈ જાય છે. અને એપ્લાય કર્યા બાદ તમારું એડસેન્સ પિન તમારા ઘરે આવશે અને ઘરે આવ્યા બાદ તમે જ્યારે એ પિન વેરીફાઈ કરી દેશો તમે આ યુટ્યુબની એપ્લિકેશન ઉપર તમે, એટલે તમારું પેલું એ થઈ જશે અને તમારું બેંક એકાઉન્ટ એની સાથે જોડી દેવાનું. બેંક એકાઉન્ટ જોડી દીધું એટલે દર મહિને 21 તારીખ પછી યુટ્યુબ પેમેન્ટ કરતું હોય છે દર મહિનાની. એટલે કે 21થી 21 તારીખ સુધીનો તમારે જે પણ ડોલર બને, અને ડોલર પર કેટલા મિનિમમ $100, એટલે કે ઓછામાં ઓછા $100 હશે તો જ તમારી ચેનલમાંથી તમે પૈસા ઉપાડી ઓટોમેટિક યુટ્યુબ ઉપાડીને તમારા ખાતામાં આપશે. જો $100 નહીં થાય ને ત્યાં સુધી તમારા ખાતામાં પૈસા નહીં આવે. $99 હશે તો પણ નહીં આવે. અને $100 મિત્રો ઇઝીલી થઈ જશે. તમારી ચેનલ મોનેટાઇઝેશન સારા વ્યૂ આવશે. 1000, 2000, 3000 તો એક મહિનામાં 100 નહીં $300-400 તો આરામથી થઈ જાય છે અને તમારા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા આવી જશે. આ રીતે તો મિત્રો યુટ્યુબમાંથી પૈસા આવે છે. તો ક્યારે આવે છે અને કેવી રીતે આવે છે એ મેં તમને જણાવ્યું. જો આ વિડીયોમાં શીખવા મળ્યું અને આવું કંઈક શીખવા માગતા હોય યુટ્યુબ રિલેટેડ અને ઓનલાઈન અર્નિંગ રિલેટેડ, તો વિશાલ ઠાકોર ડિજિટલ કોચ ચેનલને પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરેલી રાખીએ. મળીએ એક નવા વિડીયોમાં નવા અંદાજમાં. જય હિન્દ, જય ભારત.